2025માં મોનોફોકલ અને ટ્રાયફોકલની વચ્ચેના લેન્સના પણ બે ઓપ્શન્સ અવેલેબલ છે. એક ઓપ્શનને આપણે મોનોફોકલ પ્લસ ઓર એડવાન્સ મોનોફોકલ કહીએ છીએ અને બીજા ઓપ્શનને EDOF એન્હાન્સ ડેપ્થ ઓફ ફોકસ લેન્સ કહેવાય છે. મોનોફોકલ પ્લસ લેન્સમાં મોનોફોકલ લેન્સના બધા જ એડવાન્ટેજ છે. એની સાથે જે મોનોફોકલ લેન્સમાં આપણે 2.5 થી 3નો ચશ્માનો પાવર નજીક માટે ઓપરેશન પછી પહેરવો પડે છે, જ્યારે કે મોનોફોકલ પ્લસ લેન્સમાં આપણે +1.5નો ચશ્માનો પાવર પહેરવો પડે છે. EDOF એન્હાન્સ ડેપ્થ ઓફ ફોકસ લેન્સ જેનું નાઇટ ટાઈમ હાઈવે ડ્રાઇવિંગ હોય અને કમ્પ્યુટર યુઝર હોય એની માટે બહુ સુટેબલ લેન્સ છે. આ લેન્સમાં તમને દૂર માટે અને કમ્પ્યુટર યુઝ માટે ચશ્માની જરૂર નથી પડતી, એટલે નજીકનું ન્યૂઝપેપર કે રીડિંગ માટે ચશ્માની જરૂર પડે છે. આ લેન્સ એક નવી ટેકનોલોજીનો લેન્સ હોવાને લીધે આની કોસ્ટ ટ્રેડિશનલ મોનોફોકલ અને મોનોફોકલ પ્લસ લેન્સ કરતાં થોડી વધારે હોય છે.